રાજકોટથી ખૂબ જ મોટા અને મહત્વના સમાચાર આવી રહ્યા છે। રીબડાના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં ન્યાયની માંગ કરવામાં આવી છે। મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મૃતક અમિત ખૂંટની પત્નીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। આરોપી અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહને તાત્કાલિક પકડવાની માંગ કરવામાં આવી છે। મૃતકની પત્નીએ પરિવારજનોની સુરક્ષા માટે પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે। આરોપી પણ રીબડાના જ હોવાથી ગામમાં ભય ફેલાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આરોપીનો બીજો દીકરો શક્તિસિંહ ગામમાં ભય ફેલાવતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। અને આ અંગે વધુ માહિતી પણ મેળવીએ। સંવાદદાતા ઋષિ જોડાઈ ચૂક્યા છે સીધા। ઋષિ, જે પ્રકારની માહિતી છે, જે પ્રકારની અપડેટ સામે આવી રહી છે, ખાસ કરીને કહી શકાય કે જે રીતે આખો આ ઘટનાક્રમ સામે આવ્યો હતો, આરોપો જે લાગ્યા, પ્રત્યારોપો થયા, વધુ અપડેટ શું આવી રહી છે? રીબડાના અમિત ખૂંટ આત્મહત્યા પ્રકરણમાં તેમના પત્નીએ મુખ્યમંત્રીને આ પત્ર લખ્યો છે। તેમણે સૌપ્રથમ તો પોલીસ પ્રોટેક્શનની માંગ કરી છે, કારણ કે તેમણે પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે જે આરોપી છે તેને તો પહેલા તમે પકડી નથી શક્યા, એટલે કે તાત્કાલિક પોલીસને આરોપીને પકડવા માટે થઈને તેને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદીપસિંહ જાડેજાની તાત્કાલિક ધરપકડ કરવા માટે આ પત્નીએ લેખિતમાં મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી છે। સાથે આ સમગ્ર પ્રકરણની વાત કરવામાં આવે તો હની ટ્રેપનો આખો કિસ્સો હતો। તે હની ટ્રેપના કિસ્સામાં એક સગીર વયની યુવતી સાથે એક જે યુવતી છે તેની ધરપકડ કરવામાં આવી હતી, અને સાથે બે એડવોકેટની પણ ધરપકડ કરવામાં આવી હતી, જે એડવોકેટને બંનેને ગઈકાલે સાંજે જ કોર્ટે જામીન આપ્યા છે। આ સમગ્ર પ્રકરણમાં 2 થી 3 આરોપી હજુ પણ પકડવાના બાકી છે। તાત્કાલિક આરોપી પકડાય અને સાથે અનિરુદ્ધસિંહના એક પુત્ર શક્તિસિંહ જાડેજા છે તેની પણ ધરપકડ કરવા માટે થઈને આ મુખ્યમંત્રીને પત્ર લખીને મૃતકની પત્નીએ રજૂઆત કરી છે। હાલ તો સમગ્ર ઘટનાક્રમમાં ગોંડલ અને રીબડા બંનેના બળિયા જૂથો સામસામે બેકગ્રાઉન્ડ સપોર્ટમાં આવ્યા છે, અને સીધા જ આરોપમાં અત્યારે મૃતકની જે મરણ નોંધ છે તેમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાના નામના ઉલ્લેખ બાદ રાજકારણ પર ગરમાયું હતું। હાલ તો અત્યારે જે રીતે પોલીસ પ્રોટેક્શનની માંગ કરી છે, ત્યારે આગામી દિવસોમાં હજુ પણ આ પ્રકરણમાં અનેક ખુલાસા થવાની પણ શક્યતા છે। જી બિલકુલ ઋષિ, આખો જે ઘટનાક્રમ સામે આવ્યો, મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો, હવે મોટી વાત એ છે કે હવે બે જૂથ આમને સામને આવી ગયો તે પ્રકારની સ્થિતિ થઈ છે। પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરશે અને શું આ મામલો હવે સરકારી મામલો બની જશે, ખરેખર રાજકીય મામલો બની જશે? કારણ કે જે પ્રકારે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે તે બાદ શું લાગી રહ્યું છે? હાલ આ સમગ્ર ઘટનાક્રમની જો વાત કરવામાં આવે તો મૃતક પાટીદારનો દીકરો હતો, એટલે કે પટેલ સમાજના આગેવાનો કોઈ પણ સામે નથી આવ્યા તેવા સ્થાનિક પાટીદાર અગ્રણીઓ આક્ષેપ કરી રહ્યા હતા। જે રીતે ગોવિંદભાઈ જે સામે આવ્યા છે તે સ્પષ્ટ કહી રહ્યા છે કે હું વર્ષોથી રીબડા રહું છું અને પાટીદાર અગ્રણી છું, પરંતુ તેને સ્પષ્ટપણે ગુજરાતભરના તમામ પાટીદાર અગ્રણીઓને તેમને વાત કરી હતી કે આપણા સમાજના દીકરા સાથે જ્યારે ખોટું થયું છે ત્યારે તમે બધા ક્યાં છો। એક તરફ તેને આ પહેલ કરી હતી અને સાથે જે મૃતક છે તેના પરિવારને પહેલેથી જ સાંત્વના આપવા માટે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, તેમના દીકરા ગણેશ જાડેજા અને જે ધારાસભ્ય ગીતાબા જાડેજા છે તેમને પણ પરિવારને રૂબરૂ મળીને સાંત્વના પાઠવી હતી। એટલે જે જાડેજા પરિવાર છે, ગોંડલનો જાડેજા પરિવાર છે, તેના તરફથી એક પણ પ્રતિક્રિયા આ બાબતે આવી નથી, પરંતુ પહેલેથી છેલ્લે સુધી તેમની હાજરી જે આ સમગ્ર ઘટનાક્રમમાં એક સૂચક હાજરી તેમની કહેવાય છે। અને સામે જે આરોપ લાગ્યો છે એટલે કે તે પણ જાડેજા પરિવાર, રીબડાના જાડેજા પરિવાર એટલે કે અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર ઉપર જે આક્ષેપ લાગ્યા છે, જે અવસાન નોંધ છે તેમાં પણ જે સમગ્ર માહિતી સામે આવી છે, એટલે કે જે મૃતકે સ્પષ્ટપણે આક્ષેપ કર્યો હતો આ ચિઠ્ઠીમાં સ્પષ્ટપણે તેને લખ્યું હતું કે આ બંને મને માનસિક ત્રાસ આપ્યો છે અને તેના કારણે હું આપઘાત કરી રહ્યો છું। એક તરફ જે વર્ષોથી વોર શરૂ થઈ ગઈ છે ગોંડલ અને રીબડા વચ્ચે, આ વોરનું આ પરિણામ છે ને જે આગામી દિવસોમાં જો ખરેખર સમાધાન નહીં થાય તો આ બંને ગ્રુપ વચ્ચે વિવાદ વધવાની પૂરેપૂરી શક્યતા છે। જી બિલકુલ, આભાર ઋષિ માહિતી બદલ। તો જે પ્રકારની આ વિગતો સામે આવી રહી છે અને જે પ્રકારે મહત્વની વાત છે કે રીબડાના અમિત ખૂંટ આત્મહત્યાના કેસમાં જે હવે નવો વળાંક સામે આવ્યો છે, પત્નીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહને તાત્કાલિક ધોરણે પકડી લેવાની માંગ કરવામાં આવી છે। હવે આપણે એ પણ જણાવી દઈએ, આખો આ સમગ્ર મામલે પત્ર પણ અમારી સામે આવ્યો છે, જે આપણે બતાવી દઈએ, જે અહીંયા લખવામાં આવ્યું છે, બીનાબેન અમિતભાઈનું નામ, તેઓએ લખ્યું છે
ખાસ કરીને જય ભારત સાથે જણાવવાનું કે મારા પતિ અમિતભાઈ દામજીભાઈ ખૂંટના મૃત્યુ પામેલા હોય, જેના કારણે મોતના આરોપી અનિરુદ્ધસિંહ જાડેજા આરોપી નંબર 1 અને રાજદીપસિંહ જાડેજા જે પોલીસ પકડથી દૂર છે તેને આજ દિવસ સુધી પકડાયા નથી, જેમાં પોલીસ ફરિયાદ થયા બાદ પણ આરોપી મીડિયા સમક્ષ ખોટા પાયા વિહોણા નિવેદન કરે છે। આ ખૂબ જ મોટી વાત અહીંયા સામે આવી છે। અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા શક્તિસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા તથા મળતિયાઓ દ્વારા અમારા પાસેથી અમારા પર ભયનો માહોલ ઊભો કરવામાં આવે છે, અમારા પરિવારને ડરાવવામાં આવે છે તેવી પણ અહીંયા વિગતો ઉમેરવામાં આવી છે। આ સાથે જ તેઓની સાથે મોટા માથા પણ જોડાયેલા હોવાની વાત છે। કુખ્યાત ગેંગસ્ટર આરોપી રાજદીપસિંહ જાડેજા તથા તેમના સગા ભાઈ શક્તિસિંહ જાડેજા હથિયાર પરવાના તાત્કાલિક રદ કરવામાં આવે, કારણ કે તેઓના પરિવારને અહીંયા ડરાવવાની ધમકી આપવામાં આવી રહી છે તેવું તેમના પત્નીએ મુખ્યમંત્રીને જે પત્ર લખ્યો છે તેમાં ઉલ્લેખ કર્યો છે। આ સાથે જ તેઓને પોલીસ પ્રોટેક્શન ફાળવવા માટેની પણ અરજી કરવામાં આવી છે અને તે લોકોને જે રીતે હેરાન પરેશાન કરવામાં આવતા હતા તેની પણ અહીંયા વિગતો દર્શાવવામાં આવી છે। એટલે મહત્વની વાત છે કે આખો જે આ પત્ર સામે આવ્યો છે અને આ પત્ર સામે આવ્યા બાદ ઘણી બધી વિગતો અહીંયા ખુલીને સામે આવી રહી છે। સૌથી મોટી વાત છે કે આ સમગ્ર પત્ર મુદ્દે પત્ની દ્વારા જે મુખ્યમંત્રીને પત્ર લખીને અરજી કરવામાં આવી છે એમાં પોલીસ પ્રોટેક્શનની માંગ કરવામાં આવી છે, કારણ કે તેઓએ કહ્યું છે કે અમારા જીવને પણ અહીંયા મોટો ખતરો છે। ત્યારે આ આરોપોને લઈને પણ કેટલાક ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ કે અમિત ખૂંટની આત્મહત્યા પાછળ અનિરુદ્ધસિંહ જાડેજા જવાબદાર છે। હવે તેમના પર આરોપો શું છે તે પણ સમજો। અમિત ખૂંટની આત્મહત્યા પાછળ રીબડાના ઉદ્યોગપતિ ગોવિંદભાઈનો ગંભીર આક્ષેપ હોવાની વાત સામે આવે છે। અનિરુદ્ધસિંહના માણસોએ મળીને આખું કાવતરું રચ્યું હોવાનો તેમના પર આરોપ છે। છોકરીઓને પૈસા આપીને ખોટી ફરિયાદ પણ કરાવી હોવાનો આક્ષેપ છે। અમિતની આત્મહત્યા પાછળ અનિરુદ્ધસિંહ જવાબદાર હોવાની વાત અહીંયા સામે આવી રહી છે।